સુરત શહેરના સચિન વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। સચિન વિસ્તારની 16 વર્ષીય કિશોરીને ભગાડીને નવસારી દાભેલ ગામમાં લઈ જનાર વાસિદ કુરેશીની પોલીસે ધરપકડ કરી। નવસારીના દાભેલ ગામમાં 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી હતી અને ત્યાં લઈ જઈને તેની સાથે શારીરિક છેડછાડ યુવકે કરી હતી। ઘરે આવીને કિશોરી ગુમસુમ બેસી રહેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। કિશોરીના ભાઈને હકીકત જણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો। કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું હતું કે કેમ તેની પર પોલીસે તપાસ શરૂ કરી। હાલમાં પોલીસે મુસ્લિમ યુવક વાસિદ કુરેશીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર 16 વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે। એ એની બહેન 22 તારીખે એક કારખાનામાં કામ કરતી હતી, ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી 23 તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી, તબિયત સારી ન હતી। એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી। તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી। એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાસિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાસિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બંને જણા એને મોટરસાઇકલ ઉપર દાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા। તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે। એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે। જી સાહેબ, આ જે આરોપી જે છે આગળ કોઈ ગુનામાં આ જે ગુનાનો જે આરોપી જે છે વાસિદ કુરેશી, એમાં એની ઉંમર પણ 18 વર્ષથી ઉપરની ઉંમર છે, મેજર છે અને આજ દિન સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના જણાઈ આવેલા નથી, પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં છે। એમના ગામમાં જે તમે કીધું ત્યાં જ નીકળે ઘટના સ્થળ કે બીજી કોઈ જગ્યાએ એ બાળકી સાથે આ લોકો બંને દુષ્કર્મ છે એવું કોઈ ઘટના છે? ના, બાળકીને આ જે માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ દાભેલ ગામે લઈ ગયેલા હતા અને દાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી, પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી।